તમારો અને મારો એક માના ઉદરમાં બાપુ વિકાસ થતો હોય ને તેથી માએ બધી તૈયારી કરી રાખી હોય, ખોડિયાન ગોયાન ગોદડાન બધી તૈયારી હોય. માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ એની બાપુ તૈયારી બધી માએ કરી રાખી હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય. પણ એવા બુથીના ગાળિયા થયા છે એમ થાય કે અમે હોય તો જ આ થાય. એટલે રામ ને કૃષ્ણ વ્યા ગયા તોય હાલે જ ગાડું. મારા ને તારા જેવા વ્યા જાય આમાં કઈ ફેર નથી પડવાનો. એક બે ભાઈ બંધ હતા ને, રોજ તમે જુઓ ને તલાવની પાડે જઈને બે ધંધો કઈ કરે નહીં. રોજ ટાઈમ થાય ઘરે આવીને નાહી ધોઈને કપડા બદલીને વ્યા જાય. પછી મા બાપ ને તો ખોટું લાગે ને. મા બાપ પછી એમને કકડાટ કરે, એટલે એ તમે કે જુવાન જો તમારે કામ કરો ને તમે આટા મારો છો. બે ભાઈ આમ બે ભાઈબંધ આમ તલાવની પાડે બેઠા બેઠા વિચાર કરે. એક ભાઈબંધે કીધું એ કે યાર કઈક હાલ ને કઈક ધંધો કરી યાર, ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી. એ કે હા મારે એવું થાય છે. હવે આખી જિંદગી ધંધો ન કર્યો, એ 2 રૂપિયા કપા વીણવા જાય નહીં. એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલો કે આ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠો. પછી એક કે મને એક ધંધો શું છે કે શું, એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. મૂળ તો ઘરે પૈસા ની લપ છે ને, પૈસા આપી પછી કે હું ઘરે ડખા થવાના, 2-3 તિજોરીઓ ભરી લઈ બનાવીને, જયારે જોઈએ ત્યારે થોડું થોડું આપશું. એ કે હા એ સાચી વાત. કર્યું બધું ભેગું, એ પૈસા ને એ કાગળ ને સિક્કા ને મશીન એનું જે કઈ આવતું હોય. આપણે નથી ધંધો કર્યો પણ એવું કઈ જે હશે એ કરતા તો હશે ને. કો મીડિયા પૈસા બનાવવા. એક કે હું પૈસા બનાવવા માંડું, તું ડટા માંડ બનાવ. એ અડધી તિજોરી ભરાણી ને એકનું ધ્યાન જોયું કે પૂરું 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 કે ભૂલ થઈ જાય કે આમાં. બાબે હું બનાવેલી હો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને ઓલો વાયર આવે વાયર ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જોતો ખરો ભલા માણા કે 15 નો સિક્કો માર્યો. બોલો કે હા એ તો જે હોય હવે જે બની જાય કે ગામડામાં જવાય. ગામડામાં નાની નાની દુકાનો હોય, કોઈક અપન ડોહા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલે. આવું તમારે ગામ જેવું ગામ ને આવ્યા અહીંયા ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પીપરેટ ને એવું વેચે. અહીંયા આવીને કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો આપો. 15 ની નોટ આપી ને બાપા ચકરી ગયેલા. 15 ની નોટ આ જ્યારે બહાર પડી કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ સુરેન્દ્રનગર જાય, કોઈ બોલ્યા નહીં. મારા દીકરા કોઈ કહેતું નથી. આ 15 ની નોટ તું કે વાત નથી કરી કોઈ. એ કે દેવ હોય દો, અમે થોડું 15 રૂપિયામાં જૂઠું બોલતા છું. એ કે ના ના આપું. એ કે પણ 15 નું આપું. એ કે 14 આપું. બોલે અમને એમ તો આના 8 આને નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, એ કે લઈ લો, લાવો 14. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા હાથમાં આપીને છોકરા સકરી ખાઈ ગયા કે બાપા કે હા કે હાથની 4 બહાર પડી હતી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ છે. આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય. અરે આમાં બુદ્ધિ વાપરવાની હતી. પણ ખોટું કરવા બેવો ને એટલે મારો નાથ તમને ખોટું કરાવે. કહેવાનો મારો મિનિંગ એ છે, તમે કોઈનું ખોટું કરવા જાઓ ને તેથી મારો નાશ બાપુ. જો રામાયણ છે ને, રામાયણ આપણને ઘણું બધું કહે છે, પણ આપણને રામાયણ છે ને જગતે બાપુ ઊંધી ચિત્રી નાખી છે. રામાયણ છે કઈક જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું હણિયું આવ્યું ને મારવા ગયા. રામાયણમાં કહે છે ને સીતાજીએ કીધું કે હોનાનો મૃગ છે એને મારી આવો, મારે એનો કંચવો બનાવવો છે. કંચવો ગમે ને કહેતા હોય, આપણને નથી ખબર. હવે તમને આટલો બધો ડાયરો બેઠો, હું તમને કહું અત્યારે હણિયું હોનાનું હણિયું આવ્યું તો આપણે માનવી? આપણને એમ થાય હોનાના હણિયા જ નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય? રામ શું હાવ એવો મામૂલી માણસ હતો કે હોનાનું હણિયામાં એને ખબર ન પડે ને હોનાના હણિયામાં હાલતો થઈ જાય? રામાયણમાં છે ને બાપુ ઊંડા ઉતરવાની જરૂર. રામાયણ જેવો બાપુ ગ્રંથ મહાપુરુષોએ જે બનાવ્યો છે ને એની આપણે શું વાત કરીએ ભલા માણસ. એ રામચંદ્ર પરમાત્મા હરણની વાહે ગયા ને એટલે રામાયણ એમ કે છે કે મોહની વાહે તમે દોડો ને એટલે તમારા ઘરનું પતન જ થાય. સીતાજી જો બાપુ આ મોહની વાહે નો રામ ગયા હોત ને તો સીતાજી બાપુ જાત નહીં, રાવણની તાકાત નહોતી. અને માં ભગવતી સીતા લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા કે રાવણે હરણ કર્યું તો સીતાજી શું મામૂલી દીકરી હતી?
સીતાજીની બાપુ દ્રષ્ટિ એની માથે પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. એવી માં ભગવતી દેવી શક્તિ હતી. પણ એ તમને મને બતાવ્યું છે કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરી હોય, ભાઈ હોય, માં હોય કે પત્ની હોય, જે લક્ષ્મણ રેખા ટપી ગયો ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. અમે તો બધે પ્રોગ્રામમાં જઈએ છીએ, અમને બધી ખબર છે. કોઈને કહેવાય નહીં આંગળી મૂકીને કે આ રહ્યો ઈ. આટલી દુનિયા રખડીને બેઠા હોય, અમને માણસની ખબર ન પડે. આ દોણામ જાય છે કે હેઠું જાય છે એ અમને ખબર જ પડે. બાકી આ તો તમારો ભાવ પ્રેમ ને બાપુ હું સલામ કરું છું. ખરેખર હું દિલથી ચાહું છું ને કે આજ મારી હાથની રાત છે. તમને જે લાગતું હોય. મેં અમારા જગદીશભાઈ દેવચરાડી એમના બેનબા અહીં છે, એમના બનેવી સાહેબને એ કે ગમે એમ કરો ને મને ભાઈ જગદીશભાઈનો ફોન આવ્યો, પણ મેં કીધું એ મારા મીટર પૂરા થઈ રહ્યો, પણ મને કહેવો ગમે એ કરો. એ બધા જોવાની આવની, કારણ કે મારા માટે તારીખ આખી પાછી કંઈક કરી છે ને પ્રોગ્રામ કંઈક વહેલો મોડો કંઈક રાખવાનો હતો. પણ એ તમારો ભાવ અને તમારો પ્રેમ એ જ મને અહીં ખેંચી લાવે. અને હાથ દી તમે હાલો ને મારી ભેગા, હું તમને ગાડીમાં ફેરવું, તમે અહીંયા હું રહી દઈશ. હાલો અમથા જો હાથ રાતી સુધી તમે ખેંચી શકો, હાલો મારી ભેગા. પણ મારો નાથ કંઈક શક્તિ આપે ને તમારો જે પ્રેમ છે ને એ આ બધું બાપુ હંકવે છે. બાકી મારી તાકાત નથી. કહેવાનો મારો મિનિંગ જ્યાં પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વરને બાપુ પ્રગટ થવું પડે. લખી લેજો. અને હું તો એમ કહું છું મારી હારે નહીં, આખી દુનિયા હારે બાપુ જગતમાં પ્રેમ કરજો. પછી અમીર હોય કે ગરીબ હોય ને ત્યાં વધારે પ્રેમ કરજો. મારો નાથ ડબલ કરી દે. હા, હું તો અત્યારે આ પહોંચ્યો છું ને, પણ બાપુ અમારે ચતુરભાઈ મારી હારે આવ્યા છે. પૂછો અહીંયા એમના વડનગરમાં બાપુ હાવ મજૂર વસ્તી છે, પણ અહીંયા બાપુ પ્રોગ્રામ નું મને કહે ને એટલે હું ઉઘાડા પગે જાઉં કે આવડા ઝોપડા વાળાએ મને ભોજનમાં ન બોલાવ્યો તો હું અહીં સુધી પહોંચ્યો જ નહોતો. એમનો પહેલા ઉપકાર માનવો પડે કે ઈવડા મને સ્ટેજ સુધી પુગાડ્યો છે. અત્યારે હારા ફોન આવે, અમે કઈક ભાઈ હું આ જગ્યાએ જઉં છું કે હવે એમાં ઉન્નતિ ન થાય, અમારા જેવાની જગ્યામાં આવો તો ઉન્નતિ થાય. મેં આમને જ કરી છે, તમે તો અત્યારે સોંટ્યા છો. હું તો હારા કહી દઉં, મારે જ્યાં કોઈના ઘરે ખાવા જવું છે, મારે ભગવાનની દયા છે. લગભગ બધા મારા ઘરે બધા મારે અહીંયા આવી ગયા. પૂછો અમારા હિંમતભાઈ બેઠા મારા ઘરે આવી ગયા. વાહન, મકાન, રૂપિયા, જમીન, દીકરા, વહુ, વાહન, બધું ગાયું, ભેંસું, ઘોડા બધું છે, કાંઈ ઘટતું નથી. અને ઓલો દે ને તેથી ભૂખ ભાંગે. બે હાથ વાળા શું મને દેવાના હતા ભલા મારા. પણ મારું દિલથી ભજન હોય ને બાપુ, એમાં તમે નો આંગળી મૂકી શકો. કારણ કે હું તો આ મારા હાટું મથું છું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. અમને જેટલું આપ્યું છે એટલું અમારે પીરસી દેવું પડે કે અમને કોઈક સાંભળવા તો બેઠા છે અહીંયા, અમને કોઈ સકાને નથી લેતા. અમારા પ્રેમની વસ્તુ મારો કહેવાનો, તમે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, જગત શું ઓળખે ભલા માણસ. હે, કૂતરાને ખબર પડે કે મારો માલિક આવ્યો. આમ કૂતરું તમારો પગનો ઘરકો થાય ને એટલે આમ જોવે, પછી હુઈ જાય કે આ તો ઓલો લુખેશ છે, એને છે બટકું રોટલો નાખ્યો છે. કૂતરાને ખબર પડે છે. રામ આપણને જોઈને બાપુ કૂતરું આમ ગળા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો. બાપુ આનું નામ પ્રેમ કહેવાય. બાકી તો રૂપિયા વાળાને તો આખી જગત સલામો મારે છે. ઝોપડામાં રહેતા હોય ને બાપુ ગરીબ માણસો છે ને, એને પર કોક દીક મારો નાચ જો અપાવે ને તો કાંઈક આપી જાવ. એક 5 રૂપિયાનું પાર્લે આપશો ને, તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી. બાકી ઝોપડામાં બાપુ ઉઘાડા લુગડા વગરના છોકરા રમતા હોય ને, એને પાર્લે ની ખબર નથી. પાર્લે શું કહેવાય. એને એક 5 રૂપિયાનું પાર્લે આપો ને એના બાપુ પેટમાં જાય ને, અને એની આંતડી જે દુઆ દે ને એ કોઈ ન દઈ શકે. રામ કરવાની જરૂર હા છે. બાકી આ પૈસા વાળા એને સલામ મારવી પડે. આપણા ગામનો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા, પણ નડે એવું હોય ન હોય ને સલામ. અરે અમારે આ ભાઈની વાત થાય, મનમાં ઘણું થતું હોય બેટા મારા ત્યાં ચમ ભેગા કર્યા છે. બાકી બાપુ છે એ આંતડી ગરીબ માણાની આંતડી જે દુઆ દે ને એ તમને આ દુનિયામાં ન્યાલ કરી દે. મેં હમણાં કીધું ને એ મેં ધોકા જ પસાડ્યા, કંઈ સારું કામ નથી કર્યું. પણ ગરીબ માણા હું ખટારો હાંકતો ને, કોઈક ગરીબ માણા મારી પાસે આવે ને અને એમ કે મેં ખાધું નથી એટલે એને કાયદેસર બાપુ લોજમાં લઈ જાય અને લોજ વાળાને કહું કે આને બિંદાસ ઘી, ગોળ, પાપડ, રોટલા જે જોઈને અને પ્રેમથી ખવડાવજે, બિલ હું દઈ દઈ. મારો 300 રૂપિયા પગાર હતો. તમને જે લાગતું હોય, હજી મારા શેઠિયા જીવે છે, તમે આવો હું તમને પુરવાર કરી દઉં. 300 રૂપિયા મારો પગાર. 1 મહિનો ખટારો હાંકું ને મને 300 રૂપિયા મળતા હતા. પણ તોય ગરીબ માણા કોક હોય ને. બાકી કરોડપતિને કોઈ દી મેં સલામ મારી જ નથી, કોઈનું મેં સાંભળ્યું હારા ધોકાવી નાખ્યા.
અને નો પોગાય એવો પછી માર ખાવ, પણ બાપુ સાહેબ નો કહું, સલામ ન કરું, એ વાત આપણા લોહીમાં આવે જ નહીં.